દાહોદના જાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટ માટે સર્વે કરાયો, જો કે એરપોર્ટ માટે સર્વે શરૂ થતા વિરોધ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઢાગોડા, ગુલતોરા, શારદા, છાયણ ગામમાં એરપોર્ટ માટે સર્વે થશે। સર્વેની કામગીરી પહેલા ગ્રામજનોનો વિરોધ નોંધાયો। જમીન જતી રહેવાથી ખેડૂતોમાં નારાજગી છે। આ અગાઉ દિલ્હી મુંબઈ હાઈવેમાં પણ જમીન કાપણીને લઈ વિરોધ થયો હતો। વિરોધને કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા અને ગ્રામજનોએ કલેક્ટર સામે વ્યથા વર્ણવી હતી। મુંબઈ નેશનલ કોરિડોર પછી હવે એરપોર્ટ પણ ચર્ચાનો વિષય બન્યો છે। હાલ વાત કરીએ દાહોદના ટાડાગોડા ગામની, તો અહીંથી નેશનલ કોરિડોર જે છે એ નીકળવાનો છે। એમાં કેટલાક ગ્રામવાસીઓની જમીન એમાં ગઈ છે। તો હાલ જે ત્યાં એરપોર્ટની સર્વેની કામગીરી ચાલી રહી છે એને લઈને ગ્રામ લોકોમાં ફરી એકવાર રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામ લોકોએ કલેક્ટરશ્રીને આવેદન પણ આપ્યું છે અને એ લોકોની કેટલીક માંગણીઓ છે એની સાથે ગ્રામ લોકો આજે અહીંની પ્રાથમિક શાળામાં ભેગા થાય। એમની સાથે આપણે વાત કરીશું। આપણે કેટલાક ગ્રામજનો છે, શું કહેશો આપ આ વિશે? અમારા ગામમાં આજથી 4 વર્ષ પહેલાં નેશનલ હાઈવે કોરિડોરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। એના કામ માટે નેશનલ હાઈવે કોરિડોર માટે ટાડાગોડા, શારદા, ગુલતોરા અને છાયણ ગામોની જમીન ગામની વચ્ચેથી રસ્તો પસાર થયો। ગામમાં ટોટલી જમીન કોરિડોરમાં જતી રહી છે અને હવે નવેસરથી પાછું એરપોર્ટનું સર્વે કરવામાં આવે છે। એટલે અમારા ગામ લોકો પાસે જમીન આજીવિકા ચલાવવા માટે, રહેવા માટે, ખેતી માટે અને રહેણાંક મકાનો બી સર્વે કરવામાં આવે છે, એમાં જતી રહેવાની છે। એટલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને એના વિરોધને લક્ષીને આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ટાડાગોડા ગામે અમારે એને માર્ગદર્શન માહિતી માટે મિટિંગ રાખવામાં આવી છે અને એમાં અમને કલેક્ટર સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ગામની જમીન એરપોર્ટમાં લેવામાં આવશે નહીં અને જંગલની જમીન એરપોર્ટમાં લેવામાં આવશે એવી ખાતરી આપીને કલેક્ટર સાહેબ ગયા છે। અને જો અમારા ગામની જમીનો એરપોર્ટ માટે સર્વે કરવામાં આવશે તો હવે અમે મોટામાં મોટું આંદોલન કરીશું, વિરોધ કરીશું અને એક ઇંચ પણ ગામની જમીન આપવા માટે અમે તૈયાર છીએ નહીં। ગામ લોકોનું એવું કહેવું છે કે એમની જમીન જો ફરીથી એકવાર સરકાર એક્વાયર કરે તો આ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। પરંતુ આજરોજ કલેક્ટરશ્રી જોડે એમને જે વાર્તા થઈ છે, કલેક્ટરશ્રી એમને જે બાંહેધરી છે આપી, એમનાથી ગ્રામ લોકોને થોડો સંતોષ તો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામ લોકોને એવું પણ કહેવું છે કે હજી પણ જો આવનાર દિવસોમાં અમારી જે માંગો ન માંગવામાં આવે, એમાં વાતો ન માનવામાં આવે તો અમે લોકો આંદોલન કરીશું। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।